તો વરસાદે ક્યાંક મહેર કરી છે તો ક્યાંક રીતસરની કહેર અને આફત વરસાવ્યો છે અને હવે એ સમય આવી ગયો છે, ઘડીઓ હવે ગણાઈ રહી છે જ્યાં ચોમાસું સત્તાવાર રીતે વિદાય લેવાનું છે। ગુજરાત અને પાડોશી રાજ્ય રાજસ્થાનમાં શું છે તેની આપણે વાત કરીએ। જે આ નકશો મેં આપને બતાવી રહ્યા છે, હવામાન વિભાગ દ્વારા ઓફિશિયલ આ જે નકશો તે જાહેર કરવામાં આવ્યો છે, જેમાં કેટલાક વેવ્સ પણ બતાવી છે, પણ તેને સરળ ભાષામાં એટલું જ કહેવામાં આવી રહ્યું છે કે ચોમાસાની વિદાયની જે શરૂઆત થઈ છે અને એ ચોમાસાની વિદાયમાં સૌથી પહેલાં પાડોશી રાજ્યની વાત કરીએ, રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનમાં ચોમાસું હવે વિદાય લેવાની શરૂઆત થઈ રહી છે। રાજસ્થાનમાંથી ચોમાસાની વિદાયનો પ્રારંભ થઈ રહ્યો છે અને આ અમે આપને ભારતનો આખો નકશો બતાવી રહ્યા છે। તેમાં તારીખ પ્રમાણે જે વેવ્સ, આ જે રેડ કલર્સમાં જે વેવ્સ આપને દેખાઈ રહ્યા છે અને એ જ સિગ્નલ આપણે બતાવી રહ્યા છે કે કઈ રીતે વરસાદ હવે તેની તીવ્રતામાં ઘટાડો કરશે અને ત્યારબાદ ધીરે ધીરે ક્યાંથી કઈ તારીખથી આ વરસાદ જે છે, ચોમાસું છે, તે ધીરે ધીરે વિદાય લેવાનું છે। તો ગુજરાતમાં અને સાથે સાથે રાજસ્થાનમાં, ખાસ તો રાજસ્થાનની વાત કરીએ તો શરૂઆત થઈ ગઈ છે અને ગુજરાતની પણ વાત કરીએ તો 30 સપ્ટેમ્બર આ તારીખ પણ આવી ગઈ છે। 30મી સપ્ટેમ્બરથી ગુજરાતમાંથી ચોમાસું હવે વિદાય લેશે, એટલે કે 15 દિવસની હજી વેળા છે અને 15 દિવસમાં વરસાદ છૂટો છવાયો ક્યાંક મધ્યમ વરસાદ થઈ શકે છે અને 30 સપ્ટેમ્બરથી વિદાય થશે ચોમાસાની।